હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ પરમાણ્વીય બંધારણ. તો આજના આ 33મા લેક્ચરની અંદર પરમાણ્વીય બંધારણની અંદર આપણે એનસીઈઆરટીના દાખલાઓ જોવાના છે, ખાસ કરીને ઇલેક્ટ્રોન ગોઠવણીને અનુરૂપ. અને લાસ્ટ લેક્ચરમાં જે કંઈ પણ થોડું ઘણું બાકી રહી ગયું છે એને પેચઅપ કરવાનું છે. તો ચલો શરૂ કરીએ 33મો લેક્ચર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવણીના 3 નિયમો ભણી ચૂક્યા છીએ અને એ અગાઉ આપણે ઇલેક્ટ્રોન રચના લગભગ 1 થી 30 સુધીના તત્વોની પણ જોઈ ચૂક્યા છીએ. હવે હું તમને અહીંયા ફટાફટ રિવિઝન એ કરાવવા માગું છું કે જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવણી તમારે ખોખાની અંદર એટલે કે પેટા કક્ષકોની અંદર થાય ત્યારે બરાબર રીતે ગોઠવણી કરી શકાય. તો જુઓ, એના માટે આપણે હાઇડ્રોજનથી લઈને છેલ્લે આપણે 30 સુધી દરેકે દરેક તત્વોની ઇલેક્ટ્રોન ગોઠવણી કંઈક આવી રીતે દર્શાવાય એવી રીતે પેટા કક્ષકની અંદર દર્શાવશું. ઓકે, તો જુઓ, સૌથી પહેલા હાઇડ્રોજનની અંદર આ 1s1 હોય તો એક ઇલેક્ટ્રોન આવી રીતે મૂકી શકાય. પછી હિલિયમની અંદર બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ 1s ની અંદર થશે. તો સીધી વાત છે, તે ઊંધો જ ઇલેક્ટ્રોન દાખલ થશે. આપણને બહુ સ્પષ્ટ રીતે ખબર છે બંને ઇલેક્ટ્રોન ચત્તા હોતા નથી. ત્યારબાદ જો ત્રીજા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ત્રીજો ઇલેક્ટ્રોન 1sમાં નહીં સમાય, કારણ કે 1sમાં મેક્સિમમ 3 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્રીજો ઇલેક્ટ્રોન 2s એની આગળની કક્ષામાં જવો જોઈએ. સમજાણું તમને? ચલો, 2s. પછી ચોથા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો હવે 2sમાં બીજો ઇલેક્ટ્રોન છે તો એ ઊંધો ઇલેક્ટ્રોન આવી જશે. એક ચત્તો ઇલેક્ટ્રોન, એક ઊંધો ઇલેક્ટ્રોન, આવી રીતે જસ્ટ ગોઠવણી થવી જોઈએ. ચલો, આના પછી પાંચમો ઇલેક્ટ્રોન 2s ની અંદર તો નહીં જ સમાય, તો 2s પછીનો વારો આવશે. 2s પછીનો વારો એટલે કે 2p. હવે આમાં જુઓ તો 2pમાં 3 ખાના આવે છે, 2px, 2py અને 2pz. બરાબર? તો આપણે પહેલો ઇલેક્ટ્રોન ગમે ત્યાં મૂકી શકીએ છીએ હુન્ડના નિયમ પ્રમાણે. અને એ પહેલો ઇલેક્ટ્રોન ચત્તો પણ હોઈ શકે, ઊંધો પણ હોઈ શકે. શરત એટલી છે કે જો પહેલો જ ઇલેક્ટ્રોન ચત્તો હોય તો બાકીના બધા ઇલેક્ટ્રોનને પહેલા ચત્તા ગોઠવીને અડધું ભરી દેવાનું છે. સમજાઈ ગયું? તો આ 5મા ઇલેક્ટ્રોનની વાત થઈ ગઈ. હવે આપણે આના પછીની વાત કરીએ, છઠ્ઠા ઇલેક્ટ્રોનની વાત, એટલે કે બોરોન પછી આવશે કાર્બન. તો છઠ્ઠો ઇલેક્ટ્રોન જોજો કેવી રીતે ગોઠવણી પામે છે. પેલા 1, 2, 3, 4, 5 અને 6 સમજી ચૂક્યા હશો. હવે આના પછી ફટાફટ કરીએ. છઠ્ઠા પછી 7મા ઇલેક્ટ્રોનનો વારો કાઢીએ આપણે. તો 7મો ઇલેક્ટ્રોન અહીંયા 2pz માં જ આવશે, કારણ કે 3માં સિંગલ ઇલેક્ટ્રોન ભરાઈ જવો જોઈએ. બોલો, 7 ઇલેક્ટ્રોન આવી રીતે. હવે વિચારો 8મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 8મો ઇલેક્ટ્રોન હવે કોઈ પણ એકમાં જશે જેમાં યુગ્મન શરૂ થશે. ઓકે, તો એક રીતના યાદ કરો કે 3માં સિંગલ ઇલેક્ટ્રોન હોય એને આપણે અર્ધસ્થાયી, અર્ધપૂર્ણ રચના પણ કહેતા હતા. ચલો, ત્યારબાદ 8મો ઇલેક્ટ્રોન એ 2px માં ડબલનું જોડકું એટલે કે યુગ્મન કરવાનો છે. જોઈ લઈએ બરાબર રીતે. એક સાથે આપી દીધું છે અહીંયા, બરાબર, યુગ્મન કરશે. પછી 9મો ઇલેક્ટ્રોન એની બાજુમાં આવશે અને 10મો ઇલેક્ટ્રોન એમાં જુઓ કે ટોટલી બધી કક્ષકો ફૂલ થઈ ગઈ. આને સ્થાયીતા તરીકે સૂચવી શકાય છે. 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે જુઓ 2p ની અંદર બધા ખોખા ભરાઈ ચૂક્યા છે. તો હવે આપણે આગળ વધવું પડશે. 2p પછી આવશે 3s ની વાત. જુઓ બરાબર, 11મો ઇલેક્ટ્રોન એ કંઈક આવી રીતે ગોઠવણી પામે છે 3s ની અંદર, કારણ કે 2p ભરાઈ ગઈ. પછી કોનો વારો આવે? 3sમાં. 3s નું એક જ ખોખું હોય છે, બરાબર. તો એમાં એક ઇલેક્ટ્રોન. ત્યારબાદ મેગ્નેશિયમમાં 12મો ઇલેક્ટ્રોન જોવા જઈએ. આ બધું આપણે ભણી ચૂક્યા છીએ, કંઈ નહીં, આગળ એનિમેશન આપેલું નથી. તો તમને એક આઈડિયા આવી ગયેલો હશે કે ગોઠવણી કઈ રીતે કરવાની છે. બરાબર, આપણે એના વધારે પડતા દાખલાઓ અને MCQ સોલ્વ કરશું તો તમને વધારે પડતો આઈડિયા આવવા મળશે. હવે એક ટોપિક આવે છે JEE નીટને રિલેટેડ, ચુંબકીય ગુણધર્મનો, જેને હું અત્યારે તો નથી લેતો અહીંયા. જો વચ્ચે દાખલો આવશે તો એને ગણાવીશ. બાકી JEE નીટના સેક્શનની અંદર આપણે એને સેપરેટલી ભણવાનો જ છે. તો હાલ પૂરતું આપણે અત્યારે ચાલુ કરીએ NCERTના દાખલાઓ.
ચલો સ્વાધ્યાય 2.22 નો આ દાખલો બધા ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોનને રિલેટેડ હવે જે સ્વાધ્યાયના બાકી રહેલા દાખલા છે આપણે આખું સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ કરશું. તો જુઓ શું કીધું છે, નીચેનામાંથી કઈ સ્પીસીઝ સમ ઇલેક્ટ્રોનીય છે? આપણને ખબર જ છે સમ ઇલેક્ટ્રોનીય એટલે એક સરખા ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા. તો તમને ઇલેક્ટ્રોન ગણતા આવડવા જોઈએ. જુઓ દરેકે દરેકના આપણે ઇલેક્ટ્રોન ગણી લઈએ. Na પ્લસ તમને યાદ હશે, પહેલાં આપણે અહીંયા લખી નાખીએ Na પ્લસ, K પ્લસ, Mg પ્લસ 2, Ca પ્લસ 2, S માઇનસ 2 અને આર્ગોન. તમને યાદ હશે આપણે આવી અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જો ધન આયન હોય તો એમાંથી ઇલેક્ટ્રોન બાદ કરવાના, પ્લસ હોય તો માઇનસ કરવાના, અને માઇનસ આયન હોય તો એમાં ઇલેક્ટ્રોન ઉમેરવાના. શોર્ટકટમાં યાદ રાખવું, પ્લસ હોય તો માઇનસ કરવું, માઇનસ હોય તો પ્લસ કરવું, આવી રીતે. તો વિચારીએ આપણે Na પ્લસની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય. સોડિયમનો નંબર 11મો છે, આપણને ખબર હોવો જોઈએ. એની ઉપર +1 વીજભાર છે. પ્લસ હોય તો માઇનસ કરો એટલે કે 11 માઇનસ 1 એટલે કે 10 ઇલેક્ટ્રોન થશે, આવી રીતે. ચલો ત્યારબાદ પોટેશિયમનો વારો આવે. પોટેશિયમનો નંબર જોવા જાઓ તો 19 નંબર થશે, બરાબર. 19 અને વળી પાછું જુઓ કે ઉપર +1 વીજભાર છે. +1 હોય તો ઇલેક્ટ્રોન બાદબાકી કરવી, વીજભાર +1 હોય તો બાદબાકી કરવી. 19 માઇનસ 1 એટલે કે 18 ઇલેક્ટ્રોન થશે. તો બોલો સોડિયમ અને પોટેશિયમ આયનો એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય છે? નથી. બંનેના ઇલેક્ટ્રોન સરખા હોય તો જ કહેવાય. ચલો હવે Mg+2 નો વારો. મેગ્નેશિયમનો નંબર 12મો છે અને એની ઉપર +2 વીજભાર છે. +2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન કાઢવા પડે. 12 માઇનસ 2 એટલે કે 10 ઇલેક્ટ્રોન. ઓકે, તો ચલો હવે હું એમ કહી શકું છું કે 10-10 ઇલેક્ટ્રોન વાળા બે જણા આવ્યા, આ બંને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાશે. હવે વિચારો કોબાલ્ટ. કોબાલ્ટનો નંબર કેટલો થાય? આપણે પેલી ચાવી બોલવી પડે, ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો. યાદ આવી? તો આ થશે કોબાલ્ટ. ચલો એનો નંબર જુઓ તો 21, 22, 23, 24, 25, 26 ને 27મો નંબર થાય. તો 27 ઇલેક્ટ્રોન્સ એની અંદર હશે. વળી પાછું એની ઉપર +2 વીજભાર છે. +2 વીજભાર હોય તો 2 ઇલેક્ટ્રોન કાઢવા પડે. તો 27 માઇનસ 2 એટલે કે 25 ઇલેક્ટ્રોન. આ કોઈની પણ સાથે બંધ બેસતું નથી. ઓકે, ચલો એના પછી S-2 નું આપેલું છે. તો સલ્ફરનો નંબર જો ખબર હોય તો, અને ખબર હોવો જ જોઈએ હવે તમને, 16 છે. ઉપર -2 નો વીજભાર છે. -2 હોય તો પ્લસ કરવાના, -2 તો +2 થઈ જશે. તો 16 + 2 એટલે કે 18 ઇલેક્ટ્રોન થાય. હવે જુઓ આ બંને પણ એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય કહેવાય, 18 ઇલેક્ટ્રોન વાળા થાય કે નહીં? ઓકે, પછી આર્ગોનનો વારો. આર્ગોન એ પોતે 18 ઇલેક્ટ્રોન ધરાવે છે અને એની ઉપર કોઈ વીજભાર નથી એટલે 18 ના 18 જ રહેશે. આર્ગોનનો નંબર 18 થાય. તો ઓવરઓલ મને જાણવા મળે છે કે 18 ઇલેક્ટ્રોન વાળા 3 જણા છે. આ ત્રણે ત્રણને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય કહીશું, અને 10-10 ઇલેક્ટ્રોન વાળા પણ છે, એને પણ એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય કહી શકાય છે, બરાબર. તો અહીંયા આપણે આન્સરમાં કંઈક આવી રીતે લખી શકીએ છીએ કે 18 ઇલેક્ટ્રોન ધરાવતા સમ ઇલેક્ટ્રોનીય આયનો. ચલો ક્યાં ક્યાં થશે? K પ્લસ થશે, S-2 અને આર્ગોન. ચલો આર્ગોન આયન નથી પણ કંઈ વાંધો નહીં, લખી નાખીએ. એના પછી 10 ઇલેક્ટ્રોનનું સેમ ટુ સેમ આપણે લખીએ કે 10 ઇલેક્ટ્રોન ધરાવતા સમ ઇલેક્ટ્રોનીય આયનો. સમ ઇલેક્ટ્રોનીય આયનો. ચલો 10 ઇલેક્ટ્રોન ધરાવતામાં Na પ્લસ અને Mg+2 આવે છે. Na પ્લસ અને Mg+2. તો આવી રીતે આ સ્વાધ્યાયનો 2.22 નો દાખલો અહીંયા પૂરો થયો. આગળ વધતા જઈએ. આગળ છે સ્વાધ્યાય 2.23 નો દાખલો. વાંચો બરાબર રીતે શું પૂછેલું છે. નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણો લખો. આ બધાની ઇલેક્ટ્રોન રચના લખવાની છે આપણે. પહેલા એ ફર્સ્ટ નંબર કમ્પ્લીટ કરીએ પછી આગળ વધીએ. ચાલો નંબર 1,
આમાં આપણને H માઇનસ, Na પ્લસ, O -2 અને F માઇનસ પૂછેલા છે. તો પહેલા તો આપણે નોર્મલ ઇલેક્ટ્રોન રચના લખશું, પછી ઇલેક્ટ્રોન કાઢવા કે ઉમેરવા તે આપણે વિચારશું. હાઇડ્રોજનની પહેલા વાત કરેલી છે, તો ભાઈ હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય, તો એના માટે હું લખી શકું 1s1, બરાબર. હવે જુઓ, ઉપર માઇનસની નિશાની છે. માઇનસ એટલે કે એક ઉમેરવાનો. જો 1s1 ની અંદર એક ઉમેરો તો એની અંદર એક ઉમેરાઈ જશે, એટલે કે 1s2 થઈ જશે. ઓકે, આવી રીતે 1s2. અને કદાચ આને દોરવાનું કીધેલું હોય તો ચલો આપણે દોરતા પણ જઈએ, બરાબર. અને આપણે નીચેની સાઈડ લઈ લઈએ. દોરવાનું કીધેલું હોય તો આપણે એક ખોખું બનાવવું પડે અને એ ખોખાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાવવા પડે. એ 2 ઇલેક્ટ્રોનને હું આવી રીતે દર્શાવી શકું. સમજાઈ ગયું તમને? ચલો એના પછી આપણે Na પ્લસ વિશે જોઈ લઈએ. તો સોડિયમનો નંબર 11મો છે, આપણને બહુ સારી રીતે ખબર હોવી જોઈએ. ઓકે, તો 11મા ઇલેક્ટ્રોનને આપણે ગોઠવીએ, 11 ઇલેક્ટ્રોનને, તો 1s 2s 2p 3s ગોઠવવા પડે. 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 1 11, આવી રીતે થાય. પણ આપણને એ પણ ખબર છે કે જો આવી લાંબી લાંબી ઇલેક્ટ્રોન રચના ન લખવી હોય તો આપણે શોર્ટકટ બનાવી શકીએ છીએ. આના માટે તમારે ઉમદા વાયુને શોર્ટકટ બનાવી શકો છો. તમે આટલી વસ્તુ ભેગી કરશો ને, આ 10 ઇલેક્ટ્રોનને ભેગા કરશો તો એ એકચ્યુઅલી આર્ગોન બની જશે. સોરી, આર્ગોન નહીં, નિયોન બની જશે. ઓકે, તો ચલો આપણે આ બધાને ભેગા કરીએ તો ઓવરઓલ ઇલેક્ટ્રોન રચના આવી થશે નિયોન. અને આ 3s1 એને આપણે આ બાજુ લગાડી દેવાનું, નિયોન 3s1. જો આ ઇલેક્ટ્રોન રચનાને તમારે ડ્રો કરવી હોય, બરાબર, તો આવી રીતે કરી શકાય. નિયોન અને 3s ને લગતું એક ખોખું, અને એ ખોખામાં એક જ ઇલેક્ટ્રોન છે. અને બાય ધ વે, એક મિનિટ, હજી અહીંયા તમારે ઉપરના પ્લસ વીજભારને તો તમે ન જોયો. ઉપરના પ્લસ વીજભારને જુઓ બરાબર રીતે, એનો મતલબ એક ઇલેક્ટ્રોન કાઢવો પડે. જો એક ઇલેક્ટ્રોન કાઢશો તો 3s1 માંથી શું થઈ જશે? 3s0. મતલબ બાહ્યતમ કક્ષામાં કંઈ લખવાની જરૂર નથી. આ એની ઇલેક્ટ્રોન રચના થશે. ચલો હવે O -2 વિશે વિચારી લઈએ. તો ઓક્સિજનનો નંબર 8 થાય, તો 1s 2s 2p, આમાં 8 ઇલેક્ટ્રોન આપણે સરળતાથી ગોઠવી શકીએ છીએ. ચલો 2 ને 2 4, 4 ને 4 8, આવી ઇલેક્ટ્રોન રચના થાય. આમાં શોર્ટકટ કરવું હોય તો કરી શકાય. આની જગ્યાએ હિલિયમ લખી શકાય, ન લખો તો પણ વાંધો નથી. ઓકે, હવે એવું જોજો કે ઉપર એની ઉપર -2 વીજભાર છે. -2 નો મતલબ 2 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન ઉમેરો કે દૂર કરો એ હંમેશા બાહ્યતમ કક્ષામાંથી જ કરવાનું. તો બાહ્યતમ કક્ષામાં 4 છે, એની જગ્યાએ 2 ઇલેક્ટ્રોન ઉમેરો તો 4 ને 2 કેટલા લખી શકાય? 6 લખી શકાય. તમે આને ડ્રો પણ કરી શકો છો. 1s 2s ના એક ખોખા અને 2p ના 3 ખોખા થાય. ચલો આની અંદર ઇલેક્ટ્રોન 1s2 એટલે ઊંધા ચત્તા, 2s2 માં ઊંધા ચત્તા, અને 2p6 જોજો બરાબર કેવી રીતે ગોઠવણી થાય. 1 2 3, પેલા સિંગલ સિંગલ સિંગલ, 4 5 6, આવી રીતે ગોઠવણી શક્ય બને. હવે આપણે F માઇનસની વાત કરી લઈએ. ફ્લોરિનનો નંબર 9 છે. જો એને ગોઠવવો તો 1s 2s 2p પ્રમાણે ગોઠવો તો 2 ને 2 4, 4 ને 5 9 થઈ જશે. ઓકે, આવી રીતે ઇલેક્ટ્રોન રચના થાય. 2p5. પણ ઉપર પાછો -1 વીજભાર છે, એનો મતલબ એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઉમેરવો પડશે. તો એક ઇલેક્ટ્રોન ઉમેરો તો 2p5 ની જગ્યાએ શું થઈ જશે? 2p6. તો ઓવરઓલ ઉપરના જેવી જ ઇલેક્ટ્રોન રચના આવી જશે. સમજાઈ ગયું? 1s2 2s2 2p6. અથવા આને આવી રીતે પણ લખી શકાય, હિલિયમ 2s2 2p6. તો આ વસ્તુ તમને સમજ પડી ગઈ હશે. આ આપણો પહેલો પાર્ટ હતો સ્વાધ્યાયના દાખલાનો, જે પૂરો થઈ ગયો. હવે બીજા પાર્ટ ઉપર જઈએ. એમાં આપણને શું કીધું વાંચો, કે જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને 3s1 2p3 3p5 તરીકે દર્શાવી શકતા હોઈએ તો તે તત્વના પરમાણવીય ક્રમાંક કેટલા હશે? મતલબ સૌથી બહારના ઇલેક્ટ્રોનને આના તરીકે દર્શાવ્યા છે. બરાબર જોઈ લઈએ આપણે. અહીંયા નીચે લખવાનું છે આપણે.
લખીએ આપણે બીજા પાર્ટની અંદર જોજો ક્યાં ક્યાં તત્વો ક્યાં કઈ ઇલેક્ટ્રોનિકતા કીધી 3s1 2p3 3s1 2p3 અને 3p5 ઓકે આ અંતિમ ઇલેક્ટ્રોન હોય તો એના પરમાણુ ક્રમાંક કેટલા હશે એ આપણને પૂછેલું છે તો એકચ્યુઅલી આને આપણે સૌથી છેલ્લે રાખવા પડે પહેલા નહીં સૌથી છેલ્લે રાખવા પડશે ઓકે તો બરાબર જુઓ 3s1 જો સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન હોય એનો મતલબ એની આગળ પણ સમથિંગ કંઈક કક્ષાઓ હોવી જોઈએ આઉફબાઉનો નિયમ યાદ કરો તમે બરાબર રીતે આઉફબાઉના નિયમ પ્રમાણે આપણી લાઈન શું હતી 1s 2s 2p 3s તો જો 3s સુધી તમારે પહોંચવું હોય તો એનો મતલબ છે આ બધી કક્ષાને પેક કરીને ફૂલ કરશો તો જ 3s સુધી તમે પહોંચી શકો બાકી પહોંચી નહીં શકો આનો મતલબ એમ થયો કે આગળની સાઈડ 1s 2s અને 2p કક્ષકો સંપૂર્ણ ભરાઈ ગયેલી હોવી જોઈએ સંપૂર્ણ એટલે કે એસમાં 2 અને પીમાં 6 સમજાણું આવી રીતે હોય ઇલેક્ટ્રોન રચના તો વિચારો હવે આની અંદર ટોટલી ઇલેક્ટ્રોન કેટલા થાય જેટલા ઇલેક્ટ્રોન હશે એટલો એનો પરમાણુ ક્રમાંક થશે તો 2 2 4 4 ને 6 10 10 ને 1 11 સમજાણું તો ટોટલ 11 ઇલેક્ટ્રોન છે તો એનો પરમાણુ ક્રમાંક આપણે એવું લખી શકીએ કે 11 થશે સમજાણું ચલો સિમિલર વેથી પાછું સમજો બરાબર રીતે 2p3 બાહ્યતમ કક્ષા 2p3 છે એનો મતલબ એમ છે કે આગળની 1s અને 2s કક્ષકો સંપૂર્ણ ભરાઈ ગઈ હશે તો જ 2p નો વારો આવ્યો હોય તો હું આગળની સાઈડ લખી શકું છું 1s2 2s2 પછી 2p નો વારો આવે અને 2p ની અંદર બધા નથી માત્ર 3 ઇલેક્ટ્રોન જ છે તો તમે જો સરવાળો કરશો ઇલેક્ટ્રોન્સનો 2 ને 2 4 4 5 6 ને 7 તો ટોટલ 7 ઇલેક્ટ્રોન થાય છે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો એનો પરમાણુ ક્રમાંક દર્શાવી શકાય તો અહીંયા પરમાણુ ક્રમાંક થશે 7 સમજાઈ ગયું ઓકે હવે વિચારો આના વિશે 3p7 તો 3p સુધી લાઈન લખો આપણી આઉફબાઉના નિયમની લાઈન 1s 2s 2p 3s અને 3p તો એનો મતલબ 3p સુધી પહોંચવા માટે તમારે આ બધી કક્ષકોને ભરી દેવી પડે પછી 3p નો વારો આવે તો અહીંયા હું લખી શકું છું 1s 2s 2p 3s અને પછી વારો આવશે 3p નો આગળની કક્ષકો સંપૂર્ણ ભરાઈ જવી જોઈએ એસમાં 2 સમાય એસમાં 2 સમાય પીમાં 6 સમાય એસમાં 2 સમાય ટોટલી ઇલેક્ટ્રોન ગણી નાખો ચલો 2 ને 2 4 4 ને 6 10 10 ને 2 12 12 ને 5 17 ટોટલ 17 ઇલેક્ટ્રોન થાય છે તો એનો પરમાણુ ક્રમાંક 17 હશે આવી રીતે તમે પરમાણુ ક્રમાંક શોધી શકો છો ઓકે તો આ સેકન્ડ પોર્શન પણ આપણો પૂરો થઈ ગયો હવે આપણે ત્રીજા પાર્ટ ઉપર આવી ગયા નીચેની રચના કયા પરમાણુના સંકેત છે મતલબ આ ઇલેક્ટ્રોન રચના જે તમને આપેલી છે એ કયા તત્વની છે કયા પરમાણુની છે એ સૂચવવાની છે તો ચલો અહીંયા ને અહીંયા જ આપણે આ બધું કરી શકીએ છીએ બરાબર તો કરી નાખીએ બરાબર રીતે અથવા તો ચલો નીચે જ રકમ લઈ લઈએ તો ત્રીજાને આપણે અહીંયા સોલ્વ કરી નાખીએ રકમ પણ લઈ લીધી ચલો હવે તમારે આ કયો પરમાણુ છે એ સૂચવવાનું છે સૌથી પહેલા નંબર 1 ઉપર ફોકસ કરો નંબર 1 ઉપર તમારે જસ્ટ એટલું વિચારવાનું ટોટલ ઇલેક્ટ્રોન કેટલા બરાબર અને અહીંયા પરમાણુ કીધેલું છે એટલે આયનના વેમમાં રહેતા નહીં પરમાણુ તત્વ જ લેવાનો છે તો જેટલા ઇલેક્ટ્રોન હશે એટલો એનો પરમાણુ ક્રમાંક હશે ચલો અહીંયા લખ્યું છે હિલિયમ 2s1 આપણને ખબર છે કે હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન થાય અને 2s1 એટલે કે 2 + 1 2 + 1 એટલે કે ટોટલ 3 ઇલેક્ટ્રોન થશે અહીંયા આપણે લખીએ કે ઇલેક્ટ્રોન થશે 2 + 1 એટલે કે 3 સમજાણું તો ટોટલ 3 ઇલેક્ટ્રોન વાળો કયું તત્વ હોઈ શકે તો આપણો આન્સર આવશે લિથિયમ હાઇડ્રોજન હિલિયમ પછી કોણ આવે લિથિયમ આ આપણો જવાબ થશે ક્લિયર છે હવે આપણે ઓપ્શન બી ઉપર જોઈએ તો ચલો આના વિશે ચર્ચા કરો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય બસ એ ગણવાના છે
એના ઉપરથી નંબર ખબર પડી જશે, પછી તત્વનું નામ આવડવું જોઈએ. તો વિચારો, નિયોનની વાત કરો તો નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન થાય. પછી 2 + 3 એટલે કે 5 આપેલા છે. 10 + 2 + 3 આમ જોવા જાવ તો ટોટલ 15 ઇલેક્ટ્રોન થાય છે. તો વિચારો 15 નંબરનો કયો પરમાણુ થાય? 15 નંબરનો પરમાણુ એટલે કે સોડિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન અને ફોસ્ફરસ. તમારો જવાબ આવવો જોઈએ ફોસ્ફરસ. તત્વના નામ 1 થી 30 યાદ રાખવાના છે તમારે. ચલો, હજી આપણે સી ઓપ્શન પણ છે. તો જુઓ, સી ની અંદર શું આપેલું છે? અહીંયા આપણને આપ્યો છે આર્ગોન. તો સૌથી પહેલા આર્ગોનના 18 ઇલેક્ટ્રોન થાય. પછી 4s ની અંદર 2 અને 3d ની અંદર 1. તો 18 + 2 + 1 એટલે કે ટોટલ 21 ઇલેક્ટ્રોન થાય છે. થાય કે નહીં? અને બોલો, 21 થી 30 ની ચાવી આપણને ખબર છે, એસટી વડોદરા કોર્પોરેશન. એમાં એસ એટલે કે પહેલું તત્વ થશે સ્કેન્ડિયમ. 21 નંબરનો કોણ થાય? સ્કેન્ડિયમ થશે. આ થઈ ગઈ ત્રીજી ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો આ સ્વાધ્યાયના દાખલાને આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યો. સ્વાધ્યાય 2.23. આગળ વધીએ. હજી સ્વાધ્યાય 2.26ના દાખલાને જોઈ લઈએ બરાબર રીતે. વાંચો બરાબર. થોડોક ટ્વિસ્ટ કરેલો સવાલ છે જે સ્વાધ્યાયમાં આપ્યો છે. એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન ધરાવે છે. જો પહેલા તો પરમાણુ કીધો છે, આયન નથી કીધો, એટલે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ એના પ્રોટોન હશે, અને એના ઉપરથી આપણને એનું નામ ખબર પડી જશે. 29 ઇલેક્ટ્રોન એટલે વિચારો 29 નંબરનો કોણ થાય? ચાવી બોલો. એસ ટી વડોદરા કોર્પોરેશન માં ફે કો ની કુ ઝ. યાદ છે ને? 21 થી 23. તો આમાં જુઓ, 29 નંબર કોનો થાય? 21, 22, 23, 24, 25, 26, 27, 28. બોલો, કોણ લકી નંબર કોણ છે? આ કોપર. મતલબ આ કોપરની વાત કરે છે. સિમ્પલી પકડાઈ જાય. પડી ખબર? અને 35 ન્યુટ્રોન ધરાવે છે. ઓકે, તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? ચલો, સૌથી પહેલા પ્રોટોનની સંખ્યા 29 થાય. ડાયરેક્ટલી આપણને ખબર પડી જાય, કારણ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય. ખબર પડી? અને બીજું, તત્વની ઇલેક્ટ્રોન રચના પણ લખવાની છે. ચલો, એ વસ્તુ આપણે અહીંયા કરીએ. કોપર એટલે કે નંબર છે 29, એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તમને યાદ હશે કે કોપરની ઇલેક્ટ્રોન રચના બહુ લાંબી થશે, તો એને શોર્ટમાં બનાવવા માટે આપણે શોર્ટ ફોર્મ આર્ગોન પહેલા મૂકી દઈએ. આર્ગોન 18 ઇલેક્ટ્રોન સૂચવે છે. આર્ગોન પછી ઇલેક્ટ્રોન ગોઠવણીમાં 4s માં ઇલેક્ટ્રોન જશે અને ત્યારબાદ 3d માં જશે. આપણે લખશું આવી રીતે, યાદ કરજો, 4s બરાબર અને 3d અંદર લખશું, પણ એકચ્યુઅલી 4s માં પહેલા ઇલેક્ટ્રોન જશે. આપણે આ બધું શીખી ચૂક્યા છીએ. હવે વિચારો, 18 ઇલેક્ટ્રોન પછી 19 અને 20 ઇલેક્ટ્રોન આમાં જશે, એટલે કે 4s2, અને બાકીના 9 ઇલેક્ટ્રોન આમાં જશે, 3d9. સમજાણું? થઈ ગયા ટોટલ 29 ઇલેક્ટ્રોન. તો આ તમારી ઇલેક્ટ્રોન રચના થાય. બોલો, સાચી છે? કોઈને મગજમાં લાઈટ થઈ? ટ્યુબલાઇટ થઈ ભાઈ? આ આપણો મહાનુભાવ અપવાદ છે. આ ઇલેક્ટ્રોન રચના ખોટી પડે. ક્રોકો યાદ કરો. ક્રોકો શું યાદ રાખ્યું હતું? ક્રોકો, ક્રોમિયમ અને કોપર. 24 નંબર ને 29 નંબર યાદ કરો. અને હું યાદ રાખ્યું હતું? આપણે યાદ રાખ્યું હતું 51નો ચાંદલો અને 101નો ચાંદલો. યાદ આવ્યું? તો અહીંયા એવું થશે કે ભાઈ આ જે 3d વાળો છે ને, એ આમાંથી એક ઇલેક્ટ્રોન ખેંચી લેશે. એક ઇલેક્ટ્રોન ખેંચી લેશે, એનો મતલબ 3d 10 થઈ જશે, અને અહીંયા 4s 1 થઈ જશે. થઈ ગયો ને 101નો ચાંદલો. આવી રીતે. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. બરાબર. કોપરની ઇલેક્ટ્રોન રચના અને પ્રોટોનની સંખ્યા 29 થાય, જે અહીંયા લખેલી જ છે. બાકીનું બધું ઇરેઝ કરી નાખું છું. સમજાઈ ગયું તમને? ચાલો, આ તો સ્વાધ્યાયનો 2.26નો દાખલો. આગળ વધીએ. સ્વાધ્યાયનો 2.27નો દાખલો. તમને અહીંયા 3 વસ્તુ સ્પીસીસ ઘટકો આપેલા છે, અને તમારે ઇલેક્ટ્રોનની જસ્ટ સંખ્યા આપવાની છે. લો ભાઈ, આ તો એકદમ સિમ્પલ થઈ ગયું. H2+, H2 અને O2+. ચાલો ભાઈ, ગણતરી કરવા માંડો. આમાં કંઈ એટલું બધું મોટું નથી. પહેલું H2+, તો પહેલા વિચારો હાઇડ્રોજન.
એટલે એક ઇલેક્ટ્રોન થાય એની અંદર. એવા 2 હાઇડ્રોજન છે તો 2 ઇલેક્ટ્રોન. પછી વિચારો એની ઉપર +1 વીજભાર છે. પ્લસ વીજભાર હોય તો માઇનસ કરવા, એ તો આપણને ખબર જ છે. તો પ્લસ વીજભાર છે તો માઇનસ કરો, -1. 2 - 1 એટલે કે 1 ઇલેક્ટ્રોન થશે. પછી જુઓ શું આપ્યું છે, H2. ઓનલી H2 મતલબ હાઇડ્રોજન હાઇડ્રોજન 2 વાર તો 2 ઇલેક્ટ્રોન થાય ડાયરેક્ટલી. ઓકે. O2+. વિચારો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? ઓક્સિજન પાસે 8, એનો પરમાણુ ક્રમાંક 8 છે ને, 8 ઇલેક્ટ્રોન હોય. O2 છે એટલે 8 + 8, 8 દુ 16 લખી શકાય. અને ઉપર +1 વીજભાર છે. +1 વીજભાર એનો મતલબ 1 કાઢી નાખવાનો. 16 - 1 એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 15 ઇલેક્ટ્રોન થશે. આવી રીતે સમજાઈ ગયું? તો આ દરેકના ઇલેક્ટ્રોન જસ્ટ ગણવાના કીધા હતા, આપણે ગણી નાખ્યા. આગળ વધીએ નેક્સ્ટ તરફ. તો ચલો હવે ક્વોન્ટમ આંક રિલેટેડ દાખલો છે. સ્વાધ્યાય 2.62 નો દાખલો વાંચો. પહેલા 6 ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક આપેલા છે, 1 2 3 4 5 ને 6. તેમની ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે તમારે. આ સંયોગીકરણમાંથી કોઈ પણ સરખી ઉર્જાવાળા હોય તો તેમની યાદી કરો. સરખી ઉર્જાવાળાને ભેગા કરજો, બાકીનાને લાઇનસર ગોઠવી નાખો ચડતા ક્રમમાં આઉફબાઉના નિયમ પ્રમાણે. તો આઉફબાઉનો નિયમ છે N+L નો નિયમ, બહુ સારી રીતે ખબર જ છે. લખી નાખીએ. સૌથી પહેલા વિચારો, પહેલા અહીંયા N+L કરવા જાઓ તો આનો ટોટલ થાય છે 6. સેકન્ડનો N+L કરો તો થાય છે ટોટલ 5. ત્રીજાનો N+L કરો તો થાય છે 5. ચોથાનો 3 + 2 કરો તો પણ 5 થાય છે. 3 + 1 કરો તો 4 થાય, અને 4 + 1 કરો તો 5 થાય. ટોટલ N+L આપણે કરી નાખ્યા. હવે N+L માં સૌથી નાનો સરવાળો તો 4નો મને દેખાય છે. ઓકે, તો એનો મતલબ 5મો નંબર સૌથી ઓછો હશે. તમે બાય ધ વે ઓળખી શકશો આ 5મો આ કોણ છે? વિચારો, N = 3 એટલે હું આગળ તગડો મૂકી શકું. L = 1 એટલે 1 એટલે P કક્ષક થાય, 3P કક્ષક. યાદ આવી ગયું? તો ચલો હું ક્રમની અંદર અહીંયા હું ચડતા ક્રમની વાત કરું, ઉર્જાનો ક્રમ, તો એની અંદર 3P કક્ષકને એટલે કે 5મા નંબરને સૌથી ઓછા સ્થાને રાખું છું, નીચા સ્થાને. ઓકે, આનું ક્લિયર થઈ ગયું. હવે બાકીનાનું વિચારો. આને કાઢી નાખીએ. 4 પછી મોટો અંક છે 5, પણ જો 5 શબ્દ 4 વખત આપેલો છે. ઓકે, અને પછી છે 6, તો એકચ્યુઅલી સૌથી મોટામાં મોટો ઉર્જા 6 ની થશે. એ પણ આપણને ખ્યાલ આવી જાય કે નહીં? મોટામાં મોટી ઉર્જા તો પહેલી થશે. જુઓ, N = 4 એટલે આગળ ચોગડો, અને L = 2, 2 એટલે કે SPD, અહીંયા D કક્ષક આવશે, 4D. તો 4D કક્ષક સૌથી વધારે ઉર્જા ધરાવે છે એવું કહી શકાય છે, જે પહેલા નંબરની છે. ઓકે, હાલો આવું થઈ ગયું. હવે બાકીના બધાને વચ્ચે ગોઠવવાના છે તમારે. ઓકે, જોઈ લઈએ કેવી રીતે ગોઠવશું. તો પહેલા તો જુઓ, સરવાળો જેનો સરખો હોય ને એનો મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો. જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે એની ઉર્જા વધારે, એવો નિયમ છે. તો આમાં મુખ્ય ક્વોન્ટમાંક જુઓ, 3 3 4 4. હવે એમાં પણ બે પોસિબિલિટીઝ છે. તો બરાબર રીતે જોઈએ. પહેલા સૌથી નાનામાં નાનાની વાત કરીએ તો ક્વોન્ટમાંક આપણે 3 વાળું લઈએ. ક્વોન્ટમાંક 3 મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક 2 છે. ચલો એ વસ્તુ થઈ ગઈ. પછી જુઓ, આની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે છે એ ખાસ વસ્તુ થશે. બરાબર, 1 મિનિટ અહીંયા હું સાઈડમાં લખવા માંડું. તો આને આપણે લખીએ N = 3 તો આગળ તગડો આવે, અને L = 2 એટલે કે SPD, આ 3D કક્ષક થશે. અને જો આના વિશે હું કહું તો આ પણ 3D કક્ષક થશે. તો ઓવરઓલ આ બંનેની ઉર્જા સરખી થાય. અહીંયા સાઈડમાં આપણે લખીએ કે સરખી ઉર્જા 3D કક્ષકની અંદર કોણ કોણ થાય છે? બીજા અને ચોથા, આ બંને 3D કક્ષક ધરાવે છે. ઓકે, ચલો પછી બીજું કોણ છે? N = મતલબ જો પહેલા તો મુખ્ય ક્વોન્ટમાંક એ 4 કરતા ઓછો છે તો આની ઉર્જા ઓછી થશે. આનો મતલબ
3D કક્ષક નાની થશે અને એનાથી મોટી જોજો 4 અને 1 વાળો 4 અને 1 વાળું એટલે કે આગળ ચોગડો 1 એટલે કે P 4P કક્ષક મોટી થશે. હવે એકચ્યુઅલી બરાબર રીતે જુઓ તો 3D કક્ષક ક્યાં ક્યાં આવી છે? બીજા અને ચોથામાં. તો બીજું ઇક્વલ ટુ ચોથું એવું કહી શકાય. અને 4P કક્ષક ક્યાં ક્યાં આવી છે? તો ત્રીજા નંબર ઉપર આવેલી છે અને છઠ્ઠા નંબર ઉપર આવેલી છે. તો ત્રીજું ઇક્વલ ટુ છઠ્ઠું. આ તમારી ઉર્જાનો ચડતો ક્રમ થવાનો છે. બરાબર રીતે સમજી લ્યો. તમે આ બધાને સેપરેટલી પણ કરી શકો છો. તમે જુઓ અહીંયા જોઈ શકો છો 4 અને 2 એને રિલેટેડ તમે બનાવી શકો છો આનું 4D. 3 અને 2 માટે તમે બનાવી શકો છો 3D. આનું થાય 4P, આનું 3D, આનું થાય 3P, આનું થાય 4P. આવી રીતે પણ તમે ગોઠવણી દર્શાવી શકો છો. ઓકે, તો આ થઈ ગયું આપણું સ્વાધ્યાયનો 2.62નો દાખલો. સરખી ઉર્જામાં હજી લખજો 4P પણ છે, 3 ઇક્વલ ટુ 6. આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થયો. આગળ વધીએ હજી. હવે છે સ્વાધ્યાય 2.63નો દાખલો. અહીંયા એક વસ્તુ આપણે એક નવી શીખવાની છે, અસરકારક કેન્દ્રીય ભાર. એકચ્યુઅલી આ JEE નીટનો ટોપિક છે પણ સ્વાધ્યાયના દાખલાઓ છે તો આપણે આમાં જ ગણી લઈશું. જુઓ પહેલા રકમ શું છે. બ્રોમિનની અંદર 35 ઇલેક્ટ્રોન છે, એમાં 2P ની અંદર 6 છે, 3P ની અંદર 6 છે, 4P ની અંદર 5 છે. તો કયા ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવતા હશે? એક નોંધ કરી રાખો બરાબર કે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવી રીતે શોધી શકાય. અસરકારક કેન્દ્રીય વીજભાર એ એકચ્યુઅલી કેન્દ્રથી નજીકતાના સમપ્રમાણમાં થાય. બરાબર જોજો. જે વસ્તુ કેન્દ્રથી, જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી એકદમ નજીક હોય ને એનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય. નજીકતા વધારે, વીજભાર વધારે. હવે એક વસ્તુ સ્પષ્ટ તમને યાદ જ હશે કે દાખલા તરીકે જો હું કક્ષાની વાત કરતો હોઉં, કક્ષાની વાત, તો આપણી કક્ષાઓ પ્રોટોનની આજુબાજુ આવી રીતે ગોઠવાયેલી છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. કક્ષાઓ જેમ જેમ દૂર જાય એમ વધતી જાય. તો આના વિશે હું એવું લખી શકું છું કે અસરકારક કેન્દ્રીય વીજભારનો ક્રમ નંબર 1માં અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હોય, 2માં ઓછો હોય. જુઓ નંબર 1 સૌથી નજીક છે ને, જેનું આકર્ષણ બળ વધારે થાય તો એનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ થાય. નંબર 2 એનાથી દૂર છે તો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટશે. એનાથી દૂર છે નંબર 3 અને સૌથી દૂર છે નંબર 4. તો આપણે એવું લખેલું પણ હતું કે n વધે, કક્ષા વધે એમ એનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, સોરી ઘટે. અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થશે? ઘટશે. એક રીતના આ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં થાય. બરાબર, ઉર્જા જ્યાં વધતી જતી હોય એમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જતો હોય. લખવું હોય તો શોર્ટકટમાં લખી શકીએ, અસરકારક કેન્દ્રીય વીજભાર ચલે છે કેન્દ્રની નજીકતા, ચલે છે 1/છેદમાં ઉર્જા. તો ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં થશે. થિયરી છે, બરાબર યાદ રાખવી પડશે તમારે. અને બીજી એક વાત, આપણે જો કદાચ L નું મૂલ્યની વાત કરતા હોય, SPDF, તમને ખાસ યાદ હશે કે S કક્ષક એ કેન્દ્રની એકદમ નજીક હોય. બરાબર, આ જો કેન્દ્ર હોય ને તો કેન્દ્રની નજીક S કક્ષક હોય. ત્યારબાદ એનાથી દૂર P, એનાથી દૂર D અને એનાથી દૂર F હોય. આ ખાસ વસ્તુ યાદ રાખજો. તો કેન્દ્રથી નજીકમાં નજીક જોવા જાવ ને તો S કક્ષક થાય. તો એ પ્રમાણે હું એમ કહી શકું છું કે જેમ L વધે એમ પણ અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, સોરી ઘટે. બરાબર, એનો મતલબ S કેન્દ્રની નજીક છે, એનો અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હોય. P નો ઓછો હોય, D નો એના કરતાંય ઓછો હોય અને F નો એના કરતાં પણ ઓછો હોય. ઓકે, તો આ બાબતને ખાસ તમારે યાદ રાખવાની. અસરકારક કેન્દ્રીય વીજભાર, એને રિલેટેડ MCQs કે દાખલા આવે તો આપણને ગણતા આવડવા જોઈએ. આટલી બાબતને બરાબર રીતે ક્યાંક ને ક્યાંક લખી નાખો.
બરાબર, હાસ્યમાં તો સમાસે નહીં, એની અંદર જ આ દાખલાની અંદર જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરીને જેડબલી નીટના કોન્સેપ્ટને કરીને લખી નાખો. હવે આપણો સવાલ જુઓ. આપણા સવાલમાં એમ કીધું છે કે બ્રોમિન આપેલો છે. બ્રોમિનની પાસે 2p માં 6 ઇલેક્ટ્રોન છે, 3p માં 6 ઇલેક્ટ્રોન છે અને 4p માં 5 ઇલેક્ટ્રોન છે. ચલો ઇલેક્ટ્રોન ગમે એટલા હોય, પણ ઓવરઓલ કોની ચર્ચા થાય છે એ જોઈ લો. 2p, 3p અને 4p ની ચર્ચા થાય છે. તો સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર કયો થાય? હમણાં આપણે શું કીધું કે અસરકારક કેન્દ્રીય વીજભાર n ની સાથે સમપ્રમાણમાં છે. n વધે તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. સૌથી ઓછાની વાત કરે તો જેનો n ઓછો એનો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ કેવો? ઓછો. થાય કે નહીં? તો બોલો આમાં n મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય ઓછું શેમાં છે? જુઓ, આમાં મુખ્ય ક્વોન્ટમાંક 2, આમાં 3 ને આમાં 4. તો સ્પષ્ટ છે કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય સૌથી ઓછું 2p માં છે. ડાયરેક્ટલી ખબર પડી જાય. તો એનો મતલબ એમ થયો કે સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર કોણ ધરાવે છે? તો જવાબ આપણો આવશે 2p કક્ષક ધરાવે છે. આ આપણો આન્સર થાય. બસ આટલું જ લખવાનું છે. બાકીની માહિતી તમે બરાબર લખી નાખજો થિયરીની જેમ. સમજાઈ ગયું? આ આપણો જવાબ થશે. ચલો એની જેમ જ ફરીથી વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર વાળા દાખલા. સ્વાધ્યાય 2.64 નો દાખલો. તો નીચેની કક્ષકોની જોડમાંથી કઈ જોડ વધુ અસરકારક કેન્દ્રીય વધારે વાત કરેલી છે? તો આપણો નિયમ યાદ રાખજો, n વધે કે l વધે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. ઓકે, તો જુઓ પહેલાની અંદર નંબર 1 ની અંદર આપણને 2s અને 3s આપેલો છે. તો આની અંદર તો મુખ્ય ક્વોન્ટમાંક જ ગણી શકાય. આમાં મુખ્ય ક્વોન્ટમાંક 2 છે અને આમાં મુખ્ય ક્વોન્ટમાંક 3 છે. તો બોલો વધારે પડતો, સોરી મારાથી ભૂલ થાય છે, આ કેમ આવું થાય છે? n વધે તો આમાં વ્યસ્ત પ્રમાણ છે એટલે સોરી અહીંયા ઘટશે એવું આવશે. બરાબર, જેમ કક્ષા વધે એમ કેન્દ્રીય વીજભાર ઘટે. કન્ફ્યુઝ થતા નહીં, હું થાઉં છું એવી રીતે. બરાબર, ઘટે. તો ફરીથી અહીંયા તમારે જસ્ટ એ જ જોવાનું કે કેન્દ્રની નજીક કોણ છે. સ્પષ્ટ વાત છે, કેન્દ્રની નજીક બીજી કક્ષા હોય તો એનો અસરકારક કેન્દ્રીય ભાર વધારે થાય. n વધે એમ કેન્દ્રીય ભાર ઘટે એવું થઈ ગયું. ત્યારબાદ નંબર 2 વિચારો. નંબર 2 માં તમને 4d અને 4f આપેલો છે. તો આ વખતે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક સરખા છે, 4 4. તો ગૌણ ક્વોન્ટમાંક જુઓ, l બરાબર, ચલો d હોય તો l બરાબર 2 થાય અને f હોય તો l બરાબર 3 થાય. હમણાં કીધું એમ જેમ l વધે એમ અસરકારક કેન્દ્રીય ભાર ઘટશે. એનો મતલબ ફરીથી 4d નો કેન્દ્રીય ભાર વધારે થશે કારણ કે 4d કેન્દ્રની નજીક છે, 4f દૂર છે. આવી રીતે સમજી શકાય છે. લખી નાખજો બરાબર રીતે. ઓકે, નંબર 3 જોઈ લઈએ આપણે. આમાં છે ત્રીજામાં 3d અને 3p. ફરીથી અહીંયા એવું જોવા મળે છે કે મુખ્ય ક્વોન્ટમાંક સરખા જ છે, 3 3. પણ ગૌણ ક્વોન્ટમાંક જુઓ, અહીંયા d એટલે કે l બરાબર 2 થશે અને 3p એટલે કે l બરાબર 1 થશે. ફરીથી l વધે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. કેન્દ્રની નજીક p કક્ષક હોય એટલે 3p વધારે પડતો કેન્દ્રીય વીજભાર ધરાવે છે એવું કહી શકાય. તો તમને આ સમજ પડી ચૂકી હશે બરાબર રીતે. ઓકે, અસરકારક કેન્દ્રીય વીજભારને લગતી વાતો. હજી એક છે, આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય નો 2.65 નો દાખલો. એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે? બરાબર જોજો. એલ્યુમિનિયમ અને સિલિકોનની વાત આપણે કરીએ. આપણે સૌથી પહેલા તો એલ્યુમિનિયમ અને સિલિકોનની ઇલેક્ટ્રોન રચના લખી નાખવી પડે. એલ્યુમિનિયમ એટલે 13 નંબર થશે, સિલિકોનનો 14 નંબર થશે. ઇલેક્ટ્રોન રચના આપણે બહુ સારી રીતે શીખી ચૂક્યા છીએ. 13 અને 14ની ઇલેક્ટ્રોન રચનામાં આપણે નિયોનને બેઠો લઈ લેવાનો. નિયોનના 10 ઇલેક્ટ્રોન તો બેઠા લઈ લેવાના. એના પછીની વાત કરીએ
આના પછી આવે છે 3s અને એના પછી આવે છે 3p, આવી રીતે. તો વિચારો 13 ઇલેક્ટ્રોન હોય તો 3s2 3p1 થાય. જો આને આપણે દોરવાની કોશિશ કરીએ તો 3s નું એક ખોખું અને 3p ના 3 ખોખા, બરાબર. જો 3s2 આપણે દોરીએ તો એક ઇલેક્ટ્રોન ચટ્ટો અને એક ઇલેક્ટ્રોન ઊંધો, 3s ભરાઈ ગઈ. 3p1 આમાં એક ઇલેક્ટ્રોન કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો, પણ એ સિંગલ જ રહેશે. યાદ રાખજો, આગળ આપણે કદાચ વાત નથી થઈ તો ફરીથી, જે સિંગલ ઇલેક્ટ્રોન હોય ને એને આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને જો કોઈ ડબલના જોડકામાં ઊંધા ચત્તા ઇલેક્ટ્રોન આપેલા હોય ને એને આપણે યુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવાના છીએ. એમસીક્યુઝ આવી શકે છે. તો બોલો, તમને પૂછી શકે કે એલ્યુમિનિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? ઓલરેડી આ બધા ડબલના જોડકામાં જ હોય. બાહ્યતમ કક્ષામાં એક સિંગલ દેખાય છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમમાં કેટલા થશે? 1 થશે. આવી રીતે આપણે સિલિકોનની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ બરાબર રીતે. સિલિકોનનો નંબર 14મો છે, તો ચલો 14 ની અંદર 10 ઇલેક્ટ્રોન તો આમાં જ આવી ગયા. પછી આવશે 3s3p, 3s2, 3p2. જો આપણે દોરીએ તો કંઈક આવી રીતે દોરાશે, બરાબર જોઈ લ્યો. 3s ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા, આ પૂરી ભરાઈ ગઈ. પછી 3p નો વારો આવશે. 3p ની અંદર એક ઇલેક્ટ્રોન અહીંયા અને બીજો ઇલેક્ટ્રોન એની બાજુમાં મૂકવો પડે હુન્ડના નિયમ પ્રમાણે. તો જુઓ, અયુગ્મિત ઇલેક્ટ્રોન સિલિકોનમાં કેટલા થયા? 2 થયા. સમજાણું? એલ્યુમિનિયમમાં 1 અને સિલિકોનમાં 2. હવે શું કીધું છે? કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે? તો આ બંનેમાં જુઓ, વધારે પડતો અસરકારક કેન્દ્રીય વીજભાર કયો અનુભવે? આમાં 100% તમે ભૂલ કરશો. ઘણા બધા છોકરાઓ એવું માનશે કે એલ્યુમિનિયમ અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવશે કારણ કે તે કેન્દ્રથી નજીક છે. નહીં ભાઈ, તમને યાદ કરાવી દઉં કે આ ત્રણ px, py અને pz સમશક્તિક છે, એક સરખી શક્તિ ધરાવે છે. તો ત્રણની ઉર્જા સરખી છે, ત્રણ એક જ સ્થાને આવેલા છે, એવું તમે સમજી શકો છો. આમાં તમારે એ જોવું પડશે કે પરમાણુ ક્રમાંક કોનો વધારે છે. જેની પાસે પરમાણુ ક્રમાંક વધારે હોય ને, વધારે, એની પાસે પ્રોટોનની સંખ્યા વધારે હોય, અને જેની પાસે પ્રોટોનની સંખ્યા વધારે હોય એનો અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને આપણે શોર્ટ ફોર્મમાં ઝેડ ઇફેક્ટિવ પણ બોલશું, JEEમાં, એ વધારે હોય. અસરકારક કેન્દ્રીય વીજભારને શું કહેવાય છે? ઝેડ ઇફેક્ટિવ, વધારે. તો એક રીતના અહીંયા આપણો આન્સર આવવાનો છે સિલિકોન, બરાબર, કારણ કે એની પાસે વધારે પડતા પ્રોટોન છે, 14 પ્રોટોન. તો 14 પ્રોટોન હોવાના કારણે એનો ઝેડ ઇફેક્ટિવ વધારે છે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ છે. યાદ રાખીને આ બધું લખી નાખજો. સ્વાધ્યાય 2.65 નો દાખલો અહીંયા પૂરો થયો. હવે આપણા છેલ્લા દાખલા તરફ આપણે આવી ચૂક્યા છીએ. લેક્ચર બહુ લાંબો થતો જાય છે, તો કંઈ નહીં, 2 લેક્ચર અહીંયા કમ્બાઈન થઈ ગયા એવું સમજી લ્યો. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નિર્દેશો, મતલબ તમારે આ બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવ્યા હમણાં આપણે ડિસ્કસ કરી ને એ પ્રમાણે કહેવાનું છે. આ બધાની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે આપણે. પહેલા ફોસ્ફરસ, પછી કોણ છે? સિલિકોન, ક્રોમિયમ, Fe અને ક્રિપ્ટોન. પહેલા તો બધાના નંબર ખબર હોવા જોઈએ. ફોસ્ફરસનો નંબર 15 થાય, સિલિકોનનો 14 થાય, ક્રોમિયમ ST વડોદરા કોર્પોરેશન એટલે કે 24 થાય, માફે એટલે કે 26 થાય. નંબર યાદ હોવા જોઈએ તો જ તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. તો ચલો 15 નંબરની ઇલેક્ટ્રોન રચનામાં તમે 10 નંબરને ફિક્સ કરી શકો છો. આર્ગોનને, સોરી, નિયોનને ફિક્સ કરી શકો છો. પછી તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો 3sની અને 3pની. તો વિચારો, 10 ને પછી 2, 10 ને 2 12, 12 ને 3 15, આવી રીતે ટોટલ 15 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે તમે આને જ્યારે ખોખામાં ડ્રોઈંગ કરશો તો જ તમને ખબર પડશે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય છે. 3s2 તમે ડ્રો કરવા જાઓ તો 3s2 ડ્રો કરશો તો આ બંને ઇલેક્ટ્રોન ઊંધા ચત્તા આવશે, મતલબ ચલો એ તો યુગ્મિત થઈ ગયું. 3pમાં તમારે 3 ઇલેક્ટ્રોન નાખવાના છે. તો જો આમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવવા જશો તો આ 3 ઇલેક્ટ્રોન સિંગલ હશે હુન્ડના નિયમ પ્રમાણે. તો અહીંયા
હું એમ લખી શકું છું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. નેક્સ્ટ આપણે આવીએ સિલિકોન ઉપર. તો જુઓ, સિલિકોન માટે શું બોલી શકાય? સિલિકોનનો નંબર 14મો છે. આની જેમ જ આપણે ફટાફટ લખીએ તો નિયોનના 10 ઇલેક્ટ્રોન, પછી 3s2 અને અહીંયા આવશે 3p2, 10 ને 2 12 ને 2 14. જો એની ઇલેક્ટ્રોન રચનાને આપણે ડ્રો કરીએ તો જુઓ બરાબર રીતે 3s2 ના 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા અને 3p2 ના 2 ઇલેક્ટ્રોન આવી રીતે થાય. તો સ્પષ્ટ છે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન, સિંગલ ઇલેક્ટ્રોન તમને 2 દેખાય છે. સિંગલ સિંગલ, ઓકે, 2 થશે. ચલો ત્યારબાદ ક્રોમિયમની વાત કરીએ. ક્રોમિયમનું નામ સાંભળતા જ તમને અપવાદ યાદ આવી જવો જોઈએ, ક્રોકો, બરાબર. અને અહીંયા 501નો ચાંદલો લાગશે એ તમને ખબર હોવી જોઈએ. તો એની ઇલેક્ટ્રોન રચનામાં 18 ઇલેક્ટ્રોનને મૂકી દેવાના, પછી આવશે 3d અને પછી આવશે 4s. 501નો ચાંદલો, બરાબર, એનો મતલબ, સોરી 501 નહીં, 51નો ચાંદલો, એનો મતલબ અહીંયા 5 મૂકવાના, અહીંયા 1 મૂકવાના. આગળ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. 3d ના 5 ખોખા મૂકવા પડશે અને 4s નું 1 ખોખું. જો 3d5 લખવા જઈએ આપણે તો આની અંદર 5 ઇલેક્ટ્રોન સમાશે. સીધી વાત છે, 5 5 ચત્તા સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન જ સમાશે. અર્ધ રચના ગોઠવાઈ ગઈ. અને 4s1માં પણ 1 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની થાય. તો સ્પષ્ટ છે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન ખૂબ જ વધારે આવી ગયા. 5 + 1 6 થઈ ગયા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા થશે 6 જેટલી. સમજાણું? અપવાદ છે, તમને ખબર જ હોવી જોઈએ. Fe ની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. Fe નો 26 નંબર છે. તો ફરીથી આર્ગોનના 18 ઇલેક્ટ્રોન થઈ જાય, ત્યારબાદ 3d લખવાનો અને પછી 4s લખવાનો. તો 18 પછી 2 ઇલેક્ટ્રોન આમાં જાય, 19 20, અને 6 ઇલેક્ટ્રોન આમાં, 3d6. આવી રીતે થશે. એને આપણે દર્શાવી દઈએ બરાબર ખોખાની રીતે. 5 ખોખા 3d ના, 1 ખોખું 4s નું, અને ઇલેક્ટ્રોન ગોઠવો 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 સિંગલ સિંગલ થઈ ગયા અને છઠ્ઠો ઇલેક્ટ્રોન ડબલ થાય, યુગ્મિત. 4s2 એ પણ ડબલ થઈ જશે. તો ઓવરઓલ આમાં સિંગલ ઇલેક્ટ્રોન ગણી શકો છો 4 થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 4 થશે. પછી હજી એક લાસ્ટ બાકી હતો અને એ હતો ક્રિપ્ટોન. હવે ક્રિપ્ટોન તો બહુ લાસ્ટમાં આવે છે, બરાબર. ક્રિપ્ટોનનો કદાચ નંબર પણ ખબર નથી, પણ એટલી ખબર છે કે ક્રિપ્ટોન સમૂહ નંબર 18નો સભ્ય છે. યાદ કરો, મેં તમને ચાવી લખાવી દે, હીના, નીના, ઓર, કરીના. યાદ આવ્યું? તો આનો મતલબ 18 પછી આ 36 નંબરનો છે અને આ સમૂહ નંબર 18નો છે. એનો મતલબ આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે. બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. કારણ વિચારી લો, કારણ કે સમૂહ નંબર 18 વાળાની બધી કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એવું આપણે થિયરીમાં ભણી ગયા છીએ. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થશે. સમજાઈ ગયું? તો બહુ સારી રીતે આ વસ્તુ આપણે અહીંયા પૂરી કરી છે. બધા સ્વાધ્યાયના દાખલા, આખા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓને આપણે અહીંયા પૂરા કર્યા. સંપૂર્ણ ચેપ્ટર એનસીઆરટી બેઝ ઉપર આપણે કમ્પ્લીટ કર્યું કહેવાશે. JEE નીટની પ્રોસેસ હજી ચાલુ જ છે, જેના લેક્ચર તમે અટેન્ડ કરો જ છો, બરાબર. તો આ લેક્ચર, આ ચેપ્ટરનું એનસીઆરટી પોર્શન અહીંયા આપણે પૂરો કરીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. આપણો લાસ્ટ લેક્ચર હતો. હવે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર, જે હવે આપણે સ્પેશિયલી JEE ના જ ભણવાના છે અને ત્યારબાદ નવું ચેપ્ટર ચાલુ કરશું. થેન્ક યુ.